હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે એકદમ ઝડપથી બની જાય તેવો કાચા બટાકાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો। તો આ નાસ્તો એકદમ ઝડપથી બની પણ જશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવો લાગશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને ક્લિક કરજો એટલે મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન્સ તમને ડાયરેક્ટ મળી જશે। તો ચાલો બનાવીએ। તો હવે તેના માટે મેં અહીંયા એક મોટું અને એક મીડિયમ સાઇઝનું કાચું બટેકું લઈ લીધું છે। તો જો તમારું બટેકું મોટું હોય તો તમારે ફક્ત એક જ બટેકાનો યુઝ કરવાનો અને અહીંયા આ નાસ્તો બનાવવા માટે તમારે કાચા બટાકાનો જ યુઝ કરવાનો છે। તો અહીંયા મેં બટાકાને છાલ નીકાળીને આ રીતે પાણીમાં જ રાખ્યા છે એટલે બટાકા બિલકુલ પણ બ્લેક નહીં પડે। હવે આ રીતે આપણે મીડિયમ સાઇઝની ખમણી લઈશું અને બટેકાને આ રીતે ખમણી લઈશું। તો અહીંયા તમારે એકદમ ઝીણી ખમણી હોય તેનાથી બિલકુલ પણ નથી ખમણવાના। આ રીતે બટેકાની પતલી સ્લાઇસ થાય એ રીતની ખમણી હોય તેનાથી તમારે બટેકાને ખમણી લેવાના છે। તો અહીંયા મેં બંને બટેકાને આ રીતે ગ્રેટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો બટેકાની સ્લાઇસ આ રીતની છે। તો તમારે આ જ રીતના બટેકાને ગ્રેટ કરવાના છે। તો અહીંયા અત્યારે આ બટેકામાં સ્ટાર્ચનું પ્રમાણ બહુ જ છે, તો આપણે જ્યાં સુધી બધું સ્ટાર્ચનું પ્રમાણ દૂર થઈને એકદમ ક્લીન પાણી ના નીકળે ત્યાં સુધી બટેકાને આપણે 2 થી 3 વાર એકદમ સારી રીતે વોશ કરી લઈશું। તો અહીંયા મેં બધી જ બટેકાની સ્લાઇસને 2 થી 3 વાર એકદમ સરસ રીતે ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન છે। તો આપણે જ્યાં સુધી આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી બટેકાને આ રીતે પાણીમાં જ રાખીશું। હવે એક જાડા તળિયાવાળી પેન લઈશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું। રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાનો પણ હલકો કલર બદલાવા દઈશું। જીરાનો હલકો કલર બદલાઈ જાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું અને હવે તેમાં અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તો આ નાસ્તામાં આપણે આના સિવાય બીજા કોઈ જ મસાલાનો યુઝ નહીં કરીએ। તો અહીંયા જો રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યાએ લીલા મરચાંનું પ્રમાણ થોડુંક તમારા ટેસ્ટ પ્રમાણે વધારી પણ શકો છો। હવે ઉપરથી આપણે ઝીણા કટ કરેલા 1/4 કપ જેટલા ધાણા ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર ધાણાને સાતળીશું। મસાલા સતળાઈ જાય એટલે હવે તેમાં 2 કપ પાણી ઉમેરીશું અને હવે પાણીને આપણે થોડીવાર માટે ગરમ થવા માટે રાખીશું। પાણી થોડીવાર માટે ગરમ થઈ જાય એટલે હવે આપણે જે બટેકાને ગ્રેટ કરીને પાણીમાં રાખેલા તે પાણીમાંથી નિતારીને આ રીતે આપણે પેનમાં ઉમેરીશું। બધા જ બટેકાને આપણે પાણીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે તેને કૂક કરીશું। તો અહીંયા બટેકાને તમારે ફક્ત 50% જેટલા જ કૂક કરવાના છે। તો ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ સાઇડ રાખીને તેને થવા દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે કે પછી 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। ફરી પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણા બટેકા કૂક થયા છે કે નહીં તે આપણે સ્પેચ્યુલા ઉપર લઈને ચેક કરીશું। તો અહીંયા આપણા બટેકા 50% જેટલા કૂક થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને હવે તેમાં 1 કપ રવો ઉમેરીશું। તો જે કપથી મેં પાણી લીધું હતું એ જ કપથી મેઝર કરીને મેં 1 કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે। તો ઝીણો રવો જો તમારા ઘરમાં ના હોય તો તમે સોજીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને આ રીતે ઝીણો કરી શકો છો। તો હવે બિલકુલ આ રીતે આપણે થોડો થોડો રવો પાણીમાં ઉમેરતા જઈશું અને સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું। તો આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો અહીંયા મેં બિલકુલ આ જ રીતે થોડો થોડો કરીને બધો જ 1 કપ જેટલો રવો પાણીમાં ઉમેરી દીધો છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે તેને ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। ત્યાં સુધી આપણે આ રીતની એક ચોરસ પ્લેટ લઈશું। જો આ રીતે ચોરસ પ્લેટ ના હોય તો તમે તેની જગ્યાએ પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આખી પ્લેટને આપણે તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું।
તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે આપણે આ રીતે મિશ્રણને ચેક કરી લઈશું. તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે બધા જ મિશ્રણને મિક્સ કરીશું. તો આનાથી વધારે તમારે તેને બિલકુલ પણ કૂક નથી કરવાનું, નહીં તો તમારું મિશ્રણ એકદમ હાર્ડ થઈ જશે. તો હવે આ રીતે આપણે ગ્રીસ કરેલી તેલની પ્લેટમાં બધા જ મિશ્રણને ઉમેરી દઈશું અને હવે સ્પેચ્યુલાની મદદથી આપણે એકદમ સરસ રીતે પ્લેટમાં તેને સેટ કરી દઈશું. તો સેટ કરતી વખતે આપણે જેમ સુખડીમાં કોઈ પણ સ્ટીલની વાટકી ઉપર ઘી કે તેલ લગાવીને કરતા હોઈએ છીએ, એ રીતે પણ તમે વાટકી ઉપર તેલ કે પછી ઘી લગાવીને સેટ કરી શકો છો. તો આપણા મિશ્રણમાં બિલકુલ પણ ક્રેક્સ ના રહે એ રીતે આપણે તેને પ્લેટમાં સેટ કરી લઈશું અને હવે તેને અડધો કલાક માટે તેને રેસ્ટ આપીશું. તો હવે 30 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે અને હાથમાં બિલકુલ પણ ચીપકતું નથી. તો હવે તેના આપણે મોટા મોટા ચોરસ પીસ કરી લઈશું. અને હવે આપણે જે રીતે પકોડા બનાવતા હોઈએ છીએ એ રીતે તેને ટ્રાયેંગલ શેપમાં કટ કરીશું, એટલે આ નાસ્તો દેખાવમાં એકદમ સરસ એવો લાગશે. અને હવે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી તેને એકદમ ધીરેથી બહાર નીકાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નાસ્તો દેખાવમાં પણ એકદમ સરસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવો લાગશે. તો બિલકુલ આ જ રીતે આપણે બધા જ ચોરસ પીસને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં બિલકુલ આ જ રીતે બધા જ ચોરસ શેપને ટ્રાયેંગલ શેપમાં કટ કરીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે આ નાસ્તો બનાવીને તેને ફ્રીઝરમાં એરટાઇટ કન્ટેનરમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવાનું મન થાય ત્યારે તમે તેને ફ્રાય કરીને ખાઈ શકો છો. તો નાસ્તાને ફ્રાય કરવા માટે મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ સાઈડ રાખીશું અને હવે બનાવેલા ટ્રાયેંગલ શેપના નાસ્તાને આ રીતે તેલમાં ઉમેરતા જઈશું. તો તમારે કડાઈમાં એકવારમાં જેટલા આવે એટલા ટ્રાયેંગલ શેપના આ નાસ્તાને ઉમેરવાના છે. જો તમે એકસાથે વધારે પડતા ઉમેરી દેશો તો રવો અને બટાકું હોવાના લીધે તમારો નાસ્તો તેલમાં છૂટો પણ થઈ શકે છે, એટલે એકવારમાં તમારે કડાઈમાં જેટલા આવે એટલા જ ઉમેરવાના છે અને 2 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી જ આપણે તેને આ રીતે ચમચીથી અલટતા પલટતા જઈશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી તેને અલટી પલટીને ફ્રાય કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા નાસ્તામાં લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ રીતે આપણે ઝારામાં લઈને એક્સ્ટ્રા બધું જ તેલ નિતારી લઈશું અને હવે બિલકુલ આ જ રીતે આપણે બધા નાસ્તાને તળીને તૈયાર કરી લઈશું. તો તમે ક્યારે આ રીતે બટેકાનો નાસ્તો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઝડપથી બની જશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટનને ક્લિક કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક યુ ફોર વોચિંગ.